કેન્દ્રીય કેબિનેટમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વસ્તી ગણતરીને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની જાહેરાત અશ્વિની વૈષ્ણવે કરી છે તો કેન્દ્રીય કેબિનેટમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જાતિ જનગણના કરાવશે મોદી સરકાર અશ્વિની વૈષ્ણવનું આ નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસે હંમેશા જાતિ આધારિત જનગણનાનો વિરોધ કર્યો છે ત્યારે જાતિ જનગણના કરાવશે મોદી સરકાર અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે કોંગ્રેસે હંમેશા જાતિ આધારિત જનગણનાનો વિરોધ કર્યો છે તો આજે કેન્દ્રીય કેબિનેટની જે બેઠક યોજાઈ હતી તે બેઠકમાં મહત્વના કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાંનો એક મહત્વનો નિર્ણય જાતિ જનગણનાનો છે જેની અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી છે સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જે મેહુલ આજે જે કેન્દ્રીય કેબિનેટની જે બેઠક મળી તેમાં મહત્વનો નિર્ણય જેની અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે જાતિ જનગણના મોદી સરકાર કરાવશે વધુ શું અપડેટ જે પ્રમાણે કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી જે જાતીય જનગણનાથી વાત કરી હતી સાથે આજે જનગણના છે તેને મુદ્દો પણ બનાવ્યો હતો અને ચૂંટણી મુદ્દાને ધ્યાનમાં રાખીને અલગ અલગ જગ્યાઓ પર ચૂંટણી દરમિયાન તેનો પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવ્યો હતો ત્યારે આજે જાતીય જનગણના જે છે તેની જે આજે લીલી ઝંડી છે કેન્દ્રીય કમિટીની જે બેઠક મળેલી તેની અંદર આપવામાં આવી છે અને આગામી દિવસોમાં આ મામલે હવે જાતીય જનગણના જે છે તે થવાની છે અને સાથે જ કોંગ્રેસ જે માંગ કરી છે તે માંગ પણ પૂરી થશે ત્યારે તમામ કોંગ્રેસીઓમાં પણ ખુશી છે અને સાથે જે લોકો જે છે જેની ગણતરી જે છે થવાની છે એટલે કે અલગ અલગ જે તમામ લોકોની વસ્તીમાં કેટલો વધારો છે સાથે જ જનજાતિ પ્રમાણે લોકો કેટલા મહિલાઓ પુરુષો છે તેની પણ ખબર પડશે અને સાથે જ એક જે કાસ્ટ સિસ્ટમની અંદર પણ જે ઓબ્ઝર્વેશન જે વાત હતી તે અંગેની પણ જે જનગણના જે થવાની છે એટલે કે આખો ડેટા જ એક નવો ડેટા છે તે તૈયાર થવાનો છે જી મેહુલ જે આ જાતિ જનગણના મોદી સરકારે જે કરાવવાનો જે નિર્ણય લીધો છે કોંગ્રેસે હંમેશા જાતિ આધારિત જનગણનાનો વિરોધ કર્યો છે તે માટે શું કહેશો તો કેન્દ્રીય કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જાતિ જનગણના કરાવશે મોદી સરકાર તેવી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કોંગ્રેસે હંમેશા આ જાતિ આધારિત જનગણનાનો વિરોધ કર્યો છે ત્યારે જાતિ વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર કરાવશે મૂળ વસ્તી ગણતરીની સાથે જ આ જાતિ વસ્તી ગણતરી હાથ ધરાવશે મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અશ્વિની વૈષ્ણવે તેની જાહેરાત કરી છે સપ્ટેમ્બર મહિનાથી આ ગણતરી શરૂ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે તો કેન્દ્ર સરકાર હવે જાતિ વસ્તી ગણતરી કરાવશે આ નિર્ણય આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાહેરાત કરી છે તો આ વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે તો આજે કેન્દ્રીય કેબિનેટની જે મહત્વની બેઠક યોજાઈ જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાત કરવામાં આવી કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા જેમાંથી એક મહત્વનો નિર્ણય કે જેની અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે મોદી સરકાર હવે જાતિ જનગણના કરાવશે જો કે કોંગ્રેસે હંમેશા જાતિ આધારિત આ જનગણનાનો વિરોધ કર્યો છે ત્યારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો જાતિ જનગણના મોદી સરકાર કરાવશે તેવી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી છે તો જાતિ જનગણના મોદી સરકાર કરાવશે તેવો મહત્વનો આ નિર્ણય લેવાયો જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે તો આજે સવારે મળેલી કેન્દ્રીય કેબિનેટમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જાતિ જનગણના કરાવશે મોદી સરકાર તેવું અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જો કે કોંગ્રેસે હંમેશા જાતિ આધારિત જનગણનાનો વિરોધ કર્યો છે
ત્યારે હવે આ મહત્વનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. જાતિ જનગણના મોદી સરકાર કરાવશે તેની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવે છે. ત્યારે હવે જાતિ જનગણના હાથ ધરવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે સપ્ટેમ્બર મહિનામાં આ જાતિ જનગણના હાથ ધરવામાં આવશે. તો કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી યજ્ઞેશભાઈ, જે પ્રકારે આજે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, મોદી સરકાર હવે જાતિ જનગણના હાથ ધરશે, કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે, શું કહેશો? કોંગ્રેસ કોઈ પણ વસ્તુનો વિરોધ કરવા માટે ટેવાયેલી છે. ભૂતકાળની અંદર કોંગ્રેસે પોતે જાતિ વસ્તી ગણતરીની વાત કરી હતી. અત્યારે જયારે ભારતીય જનતા પાર્ટી એનો નિર્ણય કરે ત્યારે કોંગ્રેસ એનો વિરોધ કરી રહી છે. બીજી વાત એ છે કે જે સંવિધાન છે, સંવિધાનની અંદર આવો કોઈ પહેલા જાતિગત માળખાની કોઈ હતું જ નહીં, પરંતુ જયારે જેમ જેમ સંવિધાનની અંદર સુધારા વધારા થતા ગયા અને એમાં ફેરફારો થતા ગયા, એની સુધારા કલમો આવતી ગઈ, એ પ્રમાણે જાતિ વસ્તી ગણતરી જયારે જરૂરી લાગી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો. ત્યારે કોંગ્રેસ ત્યારે પોતે રાજકીય લાભ કાઢવા માટે કોઈ પણ સરકારના નિર્ણયો, જે પ્રજાહિતના નિર્ણયો હોય, એનો વિરોધ કરવા માટે કોંગ્રેસ તૈયાર થઈ ગઈ છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો આજે કેન્દ્રીય કેબિનેટની જે બેઠક યોજાઈ તેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે આ મહત્વનો નિર્ણય જાતિ જનગણનાને લઈને કરવામાં આવ્યો છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. જાતિ જનગણના મોદી સરકાર કરાવશે તેવી તેમણે જાહેરાત કરી છે. જોકે કોંગ્રેસે હંમેશા આ જાતિ આધારિત જનગણનાનો વિરોધ કર્યો છે. તો સપ્ટેમ્બર મહિનામાં આ જાતિ જનગણના હાથ ધરવામાં આવશે તેવી શક્યતા અશ્વિની વૈષ્ણવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરીમાં જ સામેલ થશે. વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાય છે. તેને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. જો સપ્ટેમ્બરમાં પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો અંતિમ આંકડા 2026ના અંત કે 2027ની શરૂઆતમાં આવશે તેવું અશ્વિની વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાતિ જનગણના મોદી સરકાર કરાવશે તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી છે. જો કે આ જાતિ જનગણના નો વિરોધ કોંગ્રેસ હંમેશા કરતી આવી છે. જાતિ આધારિત જનગણનાનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. ત્યારે આ વિરોધ સામે હવે મોદી સરકાર જાતિ જનગણના કરાવશે. તો મહત્વનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં, જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી છે.